અને આ તરફ સુરેન્દ્રનગર થાનના આભેપર ગામની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું. છેલ્લા 20 દિવસથી શૈક્ષણિક કાર્ય બંધ રહેતા અભ્યાસ પર અસર પહોંચી છે. ગામના 10 લોકો વિરુદ્ધ ફરિયાદ થતા શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. ગામના એક જ શખ્સે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. 10 લોકો વિરુદ્ધ ફરિયાદ કરનાર શખ્સ હાલ જેલમાં હોવાનો દાવો છે. શાળાના વિદ્યાર્થીનીની છેડતીની આરોપમાં જેલમાં છે આ શખ્સ. અમારી શાળામાં એકાદ મહિના પહેલાં જે બનાવ બન્યો હતો એમાં સામે જે ફરિયાદ થયેલી, તો જે કોઈ ગામ લોકો છે એ અત્યારે કોઈ બાળકોને શાળાએ મોકલતા નથી. અને એમનું કહેવાનું છે ગામ લોકોનું કે અમારા નામ જે છે એફઆઈઆરમાંથી જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી અમે કોઈ બાળકોને શાળાએ મોકલશું નહીં. હવે અમે અમારી રીતે આજે શાળામાં બાળકોને ટૂંકમાં લાવવા માટે થઈ અને અમારી રીતે અમે બધા પ્રયત્નો કરીએ છીએ. ગામમાં વાલી સંપર્ક કરીએ છીએ, ફોનથી સંપર્ક કરીએ છીએ, પણ આજ સુધી છેલ્લે 16 તારીખથી કોઈ પણ બાળક છે એ શાળામાં આવેલ નથી અભ્યાસ માટે. અમારે થાનગઢ તાલુકામાં આભેપર પ્રાથમિક શાળામાં દીકરીઓ બાબતનો શાળા બહાર એક બનાવ બનેલ હતો, જેમાં સામસામી ફરિયાદ થતાં ગામ લોકોના નામ આવતા તેઓ ગામ લોકો 16/8/2024થી બાળકોને શાળાએ મોકલતા નથી. અમે શિક્ષકોને દરરોજ વાલી સંપર્ક કરવા માટે કહીએ છીએ, એટલે દરરોજ વાલી સંપર્ક માટે જાય છે. બાળકોનું શિક્ષણ બગડે નહીં એ માટે વોટ્સઅપના માધ્યમથી દરરોજ બાળકોને લેસન આપીએ છીએ અને શાળાએ બાળકો આવવા માટેના બધા પ્રયત્નો અમે કરીએ છીએ, પરંતુ હજી સુધી બાળકો શાળાએ આવતા નથી.